તો હાલો આપણે વાડીએ આવી ગયા છીએ અને નાનો એવડો આજે વિડીયો બનાવી નાખી. આ છે આપણે અહીંયા ગા આડઈ એક ગા આપણે અહીંયા બાંધેલી છે. આ જુઓ અત્યારે આપણે એને નીણ ને એવું નાખી દીધું છે તો અત્યારે એને ખાવાનું ચાલુ કરી દીધું છે આ બાજુ. અને અહીંયા આ બાજુ અહીંયા 3 ઢોર અહીંયા બાંધેલા છે. આ બાજુ આપણે અહીંયા બળદ છે અને અહીંયા એક આપણે નાનો એવડો પાડો બાંધેલો. આ બાજુ આપણે ભેંસ છે અને આ બાજુ 2 પાડઈ અને આ એક અહીંયા ભેંસ. તો અહીંયા આપણે વાડીએ અત્યારે આટલા માલ ઢોર રાખેલા છે. આ જુઓ ભેંસ અહીંયા. આ વિડીયો ઉતારવીએ ને એટલે આને નથી બહુ મજા આવતી જો. અને 4 હજી આપણે ગામમાં છે ઢોર. અને આ છે આપણે અહીંયા શું કે વાડીનું લોકેશન. તો વાડીએ કંઈક આ રીતનું બધું લોકેશન હોય. આ છે પંખો આપણો, અહીંયા રાંધવા માટેનો ચૂલો, અહીંયા બધા એનો વાસણ છે સ્પેશિયલ વાડીના. આ બાજુ જોવો અહીંયા આ બધા એના ઓજાર છે. આ ખંપાળી, આ દવાનો પંપ, આ સીપિયાને એવું અહીંયા પીડ્યું છે. અહીંયા થોડોક આ હુક્કો સારો પીડ્યો છે આપણે, જે આ વરસાદ ચાલુ થઈ જાય પછી ચોમાસામાં આનો ઉપયોગ કરવાનો. અને આ જુઓ આપણે વાડીનું લોકેશન ફૂલ. તો વાડીએ કંઈક આપણે શું કે આ રીતનું હોય બધું. તો આજે શું છે કે સ્પેશિયલ આપણે વાડીનું જ બનાવવાનું છે. તો આપણે વાવેતર થોડું જાજુ અંદર પડામાં કરી વાળ્યું છે ને બધું ઉગી ગયેલું છે. પણ આજનો શું કે વિડીયો નથી બનાવવાનો કારણ કે આજે પવન વધારે છે એટલે આજે નથી બનાવવાનું. તો અહીંથી આપણે એ વાડીનું લોકેશન જોઈ લો. તો આ રીતનું કંઈક વાડીએ હોય બધું. આ નાનું ઉડું આપણું અહીંયા સોલાર છે જુઓ. લાઇટ બાઇટ વહી જાય તો ઉપાડી નહીં. તો આપણે શું કે વાડીનો નજારો આપણે નાનો એવડો તો લેવાનો છે. પણ તમે વાડીએ અત્યારે શું વાવેતર કરેલું છે આપણે વિડીયોમાં કોમેન્ટ કરજો. અને આપણે આજે 2 જોકે આપણે વિડીયો બનાવી વાળેલા છે અને આજે આપણે 3જો વિડીયો બનાવી છે. તો આપણે પહેલો જે વિડીયો નાખ્યો એમાં આપણે 100 વ્યૂનું કીધું હતું, તો એમાં આપણને 1200 થી 1300 વ્યૂ મળી ગયા છે. અને એના પછીનો આપણે વિડીયો નાખ્યો છે એમાં 16 વ્યૂ મળ્યા. ત્રીજા વિડીયોમાં 45 વ્યૂ મળ્યા. અને આ વિડીયોમાં કેટલા મળે છે આપણે જોઈએ. અહીંયા જો આપણે કુંડાઈ છે અને એની અંદર આપણે મોટર નાખેલી છે. જે આંકવાની ન હોય તો આપણે એને છે ને પાણીમાં આ રીતની બોળે અને મૂકી દેવાની. પાણી ભરેલું રહે એટલે ખરાબ ન થાય. તો હાલો હવે આપણે માંડવીનું વાવેતર કરેલું છે એનો થોડોક આપણે આમાં નાનો એવડો કટકો નાખી દેવી એટલે થોડોક વિડીયો મોટો થઈ જાય. તો નેક્સ્ટ તમે વિડીયો આગળ જોવો અમને આપણે પડામાં જવાનું છે ને એનો નાનો એવડો વિડીયો બનાવી નાખ્યો.